ચાઇનીઝ કનેક્શન સાથે મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, ચાવાળા અને મોબાઈલ દુકાનદારની પણ સંડોવણી, ચાવાળાની ક્રેડિટ કાર્ડ જાળ, 47 ક્રેડિટ કાર્ડ જપ્ત. સુરત રેન્જ આઈજી સાયબર પોલીસે એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરી ચાઇનીઝ ગેંગ સાથે સંડોવાયેલા 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ રેકેટમાં લોકોને ડીએલએફ કંપનીના બોગસ પ્રોજેક્ટમાં રોકાણ કરાવવાના બહાને છેતરવામાં આવતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા આરોપીઓમાં ચાની લારી ચલાવતા 2 યુવાનો અને એક મોબાઈલ દુકાનદારની સંડોવણી સામે આવી છે. ત્રણેય આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. દૈનિક 1500 કમાવાની લાલચ આપી આ ટોળકી ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડીએલએફ કંપનીના નકલી પ્રોફાઇલ અને લિંક્સ બનાવીને લોકોને નિશાન બનાવતી હતી. તેઓ લોકોને ડીએલએફના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ ખરીદવાના ટાસ્ક આપતા હતા અને દરરોજના 1500 થી 3000 કમાવાની લાલચ આપતા હતા. આ રીતે લોકોને વિશ્વાસમાં લઈને આરોપીઓએ એક ઓલપાડના ફરિયાદી પાસેથી 14,84,000 થી વધુની છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં આ ટોળકીએ ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ પાસે કુલ 47 જેટલા ક્રેડિટ કાર્ડ મળ્યા. આ કેસમાં ધરપકડ કરાયેલા 8 આરોપીઓમાં સફગાન અબ્દુલ રઉફ શેખ ઉંમર વર્ષ 29 અને અલ્તમસ મકબૂલ શેખ ઉંમર વર્ષ 31 નામના 2 યુવાનોનો સમાવેશ થાય છે, જેઓ ચાની લારી ચલાવે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ પાસે કુલ 47 જેટલા ક્રેડિટ કાર્ડ મળી આવ્યા છે. આશ્ચર્યજનક રીતે એક ક્રેડિટ કાર્ડ પર સારા સ્કોર અને સમયસર પેમેન્ટ કરવાના કારણે તેમને અન્ય બેંકો દ્વારા સરળતાથી ક્રેડિટ કાર્ડ મળતા હતા. આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી સલમાન હબીબ ખાન પઠાણ ઉંમર વર્ષ 29 જે મોબાઈલની દુકાન ચલાવે છે, તેની પાસે મળીને ઓનલાઈન ફ્રોડથી આવેલા પૈસાને ક્રેડિટ કાર્ડ દ્વારા આઈફોન જેવી મોંઘી ચીજવસ્તુઓ ખરીદવામાં આવતી હતી અને પૈસાનો ઉપયોગ યુએસડીટી ક્રિપ્ટોકરન્સીના વેચાણ અને ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ માટે પણ થતો હતો. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.